નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 12 એમાં આપણે અગાઉ ચર્ચા કરી કે કેવા કેવા પ્રશ્નો જે છે એ ભારત અને પાકિસ્તાન જે છે એનું વિભાજન થતા પ્રશ્નો કેટલા બધા ઊભા થયા. પછી તો કે અલગ પાકિસ્તાન થતા કોમી રમખાણો જે છે એ કોમી રમખાણો ફાટી નીકળ્યા અને કેટલાક પ્રશ્નો જે છે એ દેશી રજવાડાઓના પણ હતા. તો દેશી રાજ્યો અથવા તો દેશી રજવાડો જે છે એની જો હિલચાલની ચર્ચા કરીએ, આમ તો જોવા જઈએ તો આખા ભારતમાં ખુશીનો માહોલ હતો, જેની આપણે છેલ્લે ચર્ચા કરી કે આખા દેશભરમાં સ્વાતંત્રતાનો ખૂબ જ વધારે એવો આનંદ હતો, કારણ કે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત પોતે મુક્ત થયું હતું. પણ અંગ્રેજો જે છે એને જે હિન્દ ઠરાવ પસાર કર્યો, આ હિન્દ ઠરાવમાં તેમણે કહ્યું હતું કે કોઈ દેશી રજવાડું અથવા તો દેશી રાજ્ય છે એને પોતાની રીતે જો સ્વતંત્ર થવું હોય તો એવો પણ તેને હક આપવામાં આવે છે. તો આવું સ્વાતંત્ર્ય ધારો જે પસાર થયો એને લીધે શું થયું, તો કે રાજ્યો જે છે એને સંપૂર્ણ સ્વતંત્ર થવાના પોતે પ્રયાસો કર્યા. એમાં આપણે જો ઉદાહરણ આપીએ તો સીપી રામસ્વામી અય્યર એને ત્રાવણકોર રાજ્ય જે છે એને સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર કર્યું. પછી હૈદરાબાદના નિઝામે, પછી ભોપાળના નવાબે તથા ઇન્દોરના હોલકરે પણ પોતાનું રાજ્ય જે છે એ સ્વતંત્ર રાજ્ય તરીકે કામ કરશે એવી તેને જાહેરાત કરી દીધી. પછી તો કે જુનાગઢ જે છે, ગુજરાતમાં આવેલું જુનાગઢના નવાબે પણ જુનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કરી દીધું. હવે વિચાર કરવો જોઈએ કે ભારતનો નકશો જે છે એ ભારતના નકશામાં આપણે અગાઉ ચર્ચા કરી, હવે જુનાગઢ જે છે આ વિસ્તારમાં આવેલું છે, જેનો આ કોઈ પણ એક પણ છેડો જે છે પાકિસ્તાન સાથે અટતો નથી, છતાં પણ જુનાગઢ જે છે એને પાકિસ્તાન સાથે જોડી દીધું. તો આવું ક્યારે શક્ય બને, અથવા તો આવું કેવી રીતે શક્ય બને? છતાં પણ દરેક રાષ્ટ્ર જે દરેક અલગ અલગ રજવાડાઓ છે એને પોતાનું મંતવ્ય મૂકવાની જે છે ફરજ અથવા તો મંતવ્ય મૂકવાની છૂટ જે છે એ અંગ્રેજ સરકારે અંતે આપેલી હતી, અને આ જ હતું હિન્દ સ્વાતંત્ર્ય ધારો. આવી રીતે આપણે એમ કહી શકીએ કે દરેક રજવાડાઓ જો સ્વતંત્ર થઈ જાય તો નાના નાના રાજ્યો છે એમાં પાછું વિભાજન થઈ જાય, અને પાછા શું થાય તો કે સરહદના પ્રશ્નો ઊભા થાય. એટલે કે દરેક રાજ્ય અથવા તો રજવાડા છે 562, વિચાર કરવો જોઈએ 562 જેટલા રજવાડાઓ છે, તો બધા લોકો પોતપોતાના વિસ્તાર વધારવાનો પ્રયત્ન કરશે ને એને લીધે શું થશે તો કે ઝઘડા થશે. પછી વિકાસ માટેના સંસાધનો જે છે એ મર્યાદિત બની જાય છે, રાજ્યો વચ્ચેનો સંઘર્ષ ઉત્પન્ન થાય તો સ્વતંત્રતા શું છે એવો કોઈ અર્થ જ ન રહે. તો આવા પ્રશ્ન જે છે એ પ્રશ્નનું જે સોલ્યુશન, એ પ્રશ્નનું નિરાકરણ જે છે એ તમને ખ્યાલ જ હશે કે સરદાર પટેલ જે છે, સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એને પોતે એનું નિરાકરણ કરવા માટે ખૂબ જ આગવા એવા પ્રયત્ન કર્યા હતા. તો આ સમયે 562 જે દેશી રાજ્યો હતા એ દરેક રાજ્યને ભારત સંઘ સાથે જોડાય તો જ ભારત એક રાષ્ટ્ર સંઘ બને. અને આ અતિ મહત્વનું કામ જે છે એ નાયબ વડાપ્રધાન તો જવાહરલાલ નહેરુ હતા, નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, અને ગૃહપ્રધાન બંને પદ પોતે ધારણ કરતા હતા તો તે વલ્લભભાઈ પટેલે અને તેમના સચિવ વીપી મેનન એ બંનેના સંયુક્ત પ્રયત્નથી આ દેશી રજવાડાઓ છે એ ધીમે ધીમે કરતા ભારત સાથે વિલીનીકરણ પામતા જાય છે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી 559 દેશી રાજ્યો જે છે એનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી દીધું. હતા કેટલા? 562 દેશી રજવાડાઓ હતા, પણ કેટલાનું વિલીનીકરણ થાય છે? 559. તો 3 રજવાડા છે રહી જાય છે કે નહીં, એના વિશેની ચર્ચા જ આપણે આગળ કરવાની છે. ભારત સંઘમાં સૌ પ્રથમ જોડાનાર ભાવનગર જે છે એ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી જે છે એને પોતે પહેલ કરી, અને સૌથી પહેલું રજવાડું જે છે એ તેને ભારત સંઘ છે એને આપી દીધું, અથવા તો ભારત જે છે એની સાથે જોડાઈ ગયું. આપણે કીધું 3 દેશી રજવાડાઓ જે છે એ ભારત સાથે નથી જોડાણા, તો એ ક્યાં છે? તો એક આવે છે જુનાગઢ, બીજું આવે છે હૈદરાબાદ, અને ત્રીજું આવે છે કાશ્મીર. આ 3 રાજ્યો જે છે એ રાજ્યો એ પોતે ભારત સંઘ સાથે જોડાણા નહીં. જુનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી, એટલે કે જુનાગઢના નવાબ જે છે
એ પોતે મુસલમાન હતો અને એને તો એવી જ જાહેરાત કરી દીધી કે તે પોતે પાકિસ્તાન સાથે જોડાવા માંગે છે. તો લોકો જે છે એ પોતે સામાન્ય રીતે પ્રજા જે છે એ પોતે હિન્દુ હતી અને જે રાજ કરતા હતા એ પોતે નવાબ હતા. તો તે મુસલમાન હોવાથી તે પોતે પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા. પણ લોકો જે છે તે તેના વિરુદ્ધ લોકો જે છે તે તેના વિરુદ્ધ ભાષણ આપે છે અને તેનો વિરોધ પણ કરે છે. દત્તુભાઈ અદાણી તેમજ અન્ય લોકો સાથે મળીને આરજી હુકુમત જે છે એની સ્થાપના કરે છે. હવે આરજી હુકુમત શું છે? તો ભારત જે છે એની સાથે જૂનાગઢને જોડવા માટેનો પ્રયત્ન કરવા માટે એક આખી આપણે એમ કહી શકીએ કે એક આખી અમુક મહત્વના લોકોની એક સભા ભરાય છે. એ સભા અથવા તો આવા મહત્વના લોકો જે છે એના દ્વારા તેના સહિયારા પ્રયત્નથી જૂનાગઢને ભારત સાથે વિલીનીકરણ કરવામાં આવે છે. તો એ જ આરજી હુકુમત જે છે એની સ્થાપના થઈ. સરદાર પટેલે જૂનાગઢમાં લોકમત લેવડાવ્યો અને જૂનાગઢ ભારત સંઘ સાથે ભળી ગયું. એટલે કે આરજી હુકુમતના સહિયારા પ્રયત્નથી અને સરદાર પટેલ જે છે એના પણ સહિયારા પ્રયત્નથી આપણે એમ કહી શકીએ કે જૂનાગઢ છે એ ભારત સામે ભળી ગયું. પછી હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અથવા તો તેને અલગ આખું હૈદરાબાદ જે છે એને અલગ જગ્યાએથી લશ્કરો દ્વારા ઘેરી લેવામાં આવ્યું અને અંતે આ જે નિઝામ દ્વારા તે પોતે હૈદરાબાદ જે છે એને ભારત સંઘમાં સામેલ કરે છે એવું તેને જાહેર કરી દીધું. પછી તો કે કાશ્મીર, જો બેના તો પ્રશ્ન સોલ્વ થઈ ગયા. જૂનાગઢ છે એ લોકમત દ્વારા ભારત સાથે ભળી ગયું. પછી હૈદરાબાદ જે છે એ લશ્કરી કાર્યવાહી દ્વારા ભારત સાથે ભળી ગયું. પણ પ્રશ્ન થયો કે નહોતો કે કાશ્મીરનો. કાશ્મીર જે છે એ ભારત સાથે જોડાવા માંગતું નહોતું. કાશ્મીર જે છે એનો રાજા જે છે કોણ હતો? હિન્દુ હતો. રાજા કોણ હતો? હરિસિંહ, એટલે હિન્દુ હતો અને તેની પ્રજા જે છે વધારે પડતી કઈ હતી? મુસલમાન. તો રાજા જે છે એ ન તો હિન્દુસ્તાન સાથે ન તો પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો. તો અંતે શું થાય છે? તો કે પાકિસ્તાન છે એ ઈસવીસન 1948માં કાશ્મીર ઉપર હુમલો કરી દે છે અને તે દરમિયાન રાજા હરિસિંહ જે છે એ ભારત સંઘ સાથે જોડાઈ જાય છે. તો આવી રીતના કાશ્મીર પણ ભારત સાથે જોડાઈ જાય છે. તો આમ આપણે એમ કહી શકીએ કે બહુ વધારે વિસ્તારથી ચર્ચા નથી કરી. બાકી તો આપણે જે અગાઉ વાત કરી કે જૂનાગઢને આઝાદ કરાવવા માટે આરજી હુકુમતની જે રચના કરવામાં આવી હતી અને અલગ પ્રયત્નો દ્વારા જે જૂનાગઢને આઝાદ કરાવવામાં આવ્યું હતું, તો એના માટેનો તો આખો એક લેક્ચર થઈ જાય. એટલું મોટી પ્રક્રિયા જે છે એ કરવામાં આવી હતી. અહીંયા વાત કરીએ આપણે કે દેશી રાજ્યોના રાજાઓ તેમના લોકોને જવાબદાર સરકાર આપવા ઈચ્છતા હતા. ભારત સરકારે જવાબદાર સરકાર સાબિત થશે એવી તેને ચોક્કસ ખાતરી આપી. બીજી વાત એ પણ હતી કે એ સમયેમાં શિક્ષણ જે છે એનું પ્રમાણ એકંદરે વધ્યું હતું. લોકોમાં સ્વાતંત્રતાનો અર્થ જે છે એ પણ સમજાવવા પ્રયત્નશીલ થયા હતા. આ વાત કરીએ આપણે કે અલગ જે દેશી રજવાડાઓ છે, આ દેશી રજવાડાઓ એટલે કે પોતાનું શાસન હોય એવા રાજ્યો જો બીજા ભારત સંઘ સાથે જોડી દે અથવા તો ભારત દેશને દાનમાં આપી દે તો પોતાનું વર્ચસ્વ ઓછું થઈ જાય. પણ એ સમયે શિક્ષણનો ફેલાવો પણ સારી રીતે થયેલો હતો અને લોકોમાં એક ભારતની ભાવના જે છે એ જાગેલી હતી. માટે આવા દેશી રજવાડાઓએ પોતાનું રાજ્ય ભારત સંઘને દાન આપી દીધું. દરેક વ્યક્તિ જે છે એ પોતે સ્વતંત્ર થવા ઈચ્છતી હતી. આથી રાજાઓ અને લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડાવાથી પ્રજાનો વિકાસ છે એ વિકાસ થશે અને એટલે જ બધા લોકોએ પોતાના રાજ્યો છે એ ભારત સંઘને આપી દીધા. તો આ બાબતે તો આપણે એમ કહી શકીએ કે આ રાજાઓ જે છે એ રાજાઓએ પોતાનું રાજ છોડી અને તેને ભારતમાં પોતાનું રાજ્ય વિલીનીકરણ કરી દીધું. તો એ ખૂબ જ મહત્વની ઘટના ભારત માટે બની રહેલી છે. વિલીનીકરણ પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ તથા તેમના માર્ગદર્શન મુજબ વીપી મેનન જે છે એનો ફાળો ખૂબ જ મહત્વનો આપણે કહી શકીએ. આખું ભારતને એક ભારત કરવું, આના માટેના પ્રયત્નો જે એને કરેલા હતા એ ખૂબ જ આપણે એમ કહી શકીએ કે મહત્વના પગલાં હતા
અને એને લીધે જ હાલ આપણે ભારત જે છે એ એક ભારત આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ એક ખૂબ જ દુઃખદ ઘટના, ગાંધીજીની હત્યા. આમ તો જ્યારે તેની હત્યા થઈ એના અમુક સમય પહેલા જ થોડી ઘણી ભનક જે છે એ થઈ ગઈ હતી કે કોઈ વ્યક્તિ છે એ ગાંધીજીને મોતને ઘાટ ઉતારી દેવા માંગે છે. છતાં પણ ગાંધીજી ડર્યા વગર પોતે પોતાના ભાષણ આપવાના ચાલુ રાખ્યા. પોતે લોકોને ખૂબ જ વધારે આપણે એમ કહી શકીએ કે ઇન્સ્પાયર કરતા હતા, ખૂબ જ લોકોને જાગૃત કરતા હતા કે સ્વતંત્ર ભારતમાં કેવી રીતે રહેવું, કેવી રીતના આપણે આચરણ કરવું. આવા પ્રયત્નો છે એ ગાંધીજી કરતા હતા. તો ગાંધીજીની હત્યા વિશેની જો ચર્ચા કરીએ તો ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના પૂરા નહોતા થયા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારો જે છે એમાં ભીષણ કોમી રમખાણો છે ફાટી નીકળ્યા હતા. આ કોમી રમખાણોને રોકવા માટે ગાંધીજી પોતે ઉપવાસ ઉપર ઉતર્યા. વિચાર કરો જોઈએ કે ગાંધીજી જે છે એને તો એક વસ્તુ નક્કી કરેલી હતી કે આઝાદ ભારત થવું જોઈએ. છતાં પણ જે આ કોમી રમખાણો ફાટી નીકળ્યા એને રોકવા માટે પોતે હજી પણ જેવા અંગ્રેજો સામે ઉપવાસ કરતા હતા ને જેલમાં, એવા ઉપવાસો, લોકો શાંતિ રાખે એના માટે પણ તે ઉપવાસ કરવા લાગ્યા અને લોકોને શાંતિ રાખવા માટેની અપીલ કરી. આ દરમિયાન 30મી જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજના પ્રાર્થના માટે જતા હતા. ત્યાં નથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમની હત્યા કરી. આનું નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય તો નથુરામ ગોડસે જે છે એના દ્વારા તેની હત્યા કરવામાં આવી. અને આ સાંજ જે છે એમાં આખો ભારત દેશ છે એ શોકગ્રસ્ત થઈ ગયો. તમે એની સ્મશાન યાત્રા પણ જોઈ શકીએ કે લાખોની સંખ્યામાં અહીં તમે જુઓ તો બધી જગ્યાએ માણસ મેળામણ જે છે એ ઉમટી પડ્યું હતું. આ સમયે તો કોઈ પણ પ્રકારનું આપણે એમ કહી શકીએ કે ટ્રાન્સપોર્ટેશન જ નહોતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માત્ર ને માત્ર ટ્રેન જે છે એક જ સહારો હતો. છતાં પણ તમે અહીંયા લાખોની સંખ્યામાં જોઈ શકો છો કે ગાંધીજી એટલું મહત્વનું વ્યક્તિત્વ ધરાવતા હતા કે લોકો જે છે એની સ્મશાન યાત્રા માટે ઉમટી પડ્યા હતા. તો આ વાત કરી આપણે ગાંધીજી જે છે એની હત્યા કરવામાં આવી નથુરામ ગોડસે દ્વારા. અને આપણે એમ કહી શકીએ કે ભારતના રાષ્ટ્રપિતા છે એ ભારતના રાષ્ટ્રપિતાનું અંતિમ સમયે મૃત્યુ થયેલું થાય છે. અને આપણે એમ કહી શકીએ કે ઘણા બધા લોકો જે છે એ દુઃખમાં ગરકાવ થઈ ગયા. પછી તો કે બીજો આપણે જો એક પ્રસંગની વાત કરીએ તો નિરાશ્રિતોનો પુનઃ વસવાટ એટલે શું? જો કે આના વિશે ચર્ચા આપણે એમ કરી કે ગદર પિક્ચર તમે જોશો તો એમાં પણ તમને થોડો ઘણો ખ્યાલ આવશે કે લોકો જે છે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા થઈ જાય છે ત્યારે લોકો બને એટલો એવો પ્રયત્ન કરે છે કે મુસ્લિમ પ્રજા જે છે એ ભારતમાંથી પોતે પાકિસ્તાન જવાનો પ્રયત્ન કરે છે અને પાકિસ્તાનમાંથી હિન્દુ પ્રજા જે છે એ ભારતમાં આવવાનો પ્રયત્ન કરે છે. પછી તો કે બીજી જો આપણે વાત કરીએ તો આ જગ્યાએ પાકિસ્તાનમાંથી હિન્દુ લોકો છે ભારતમાં આવે તો તેના જે નોકરી ધંધા છે એ નોકરી ધંધા તો પડી ભાંગે કે નહીં. તો આ સમયે ઘણા બધા લોકો જે છે એ આપણે એમ કહી શકીએ કે આર્થિક રીતે પણ કંગાળ બન્યા હતા. અને અહીંયા આપણે એક ચિત્ર દ્વારા પણ જોઈએ છે કે લોકો છે એ હિજરત કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો લાખો લોકો પાકિસ્તાનથી ભારતમાં આવ્યા. તેમના વસવાટ, તેમની રોજગારી, તેમની વિકટ જવાબદારી પણ સરકારને ખૂબ જ પુણ્યથી નિભાવી. એટલે કે તે લોકોને કોઈ કામને મળી રહે અને તે લોકો ભારતના વિકાસ માટે પણ મદદરૂપ થાય તેના માટેના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા. તમામ લોકોને શક્ય તેટલી સગવડો આપવામાં આવી. વિશાળ શરણાર્થી શિબિરો જે છે એ પણ ખોલવામાં આવી. તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. આમાં કેટલાક આપણે ઉદ્યોગકારીઓ જે છે એ પણ કહી શકીએ કે એનો પણ સહકાર એવો બધો હતો. એના દ્વારા પણ આવા બધા લોકો છે કે જે હિજરત કરીને ભારતમાં આવે છે તો એના પોતાના ધંધા અને પોતાની રોજગાર જે છે એ મૂકીને જ ભારતમાં આવવું પડે. તો આવા લોકોને સાચવવા માટે ભારત સરકારે સારો એવો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતનું બંધારણ અને તેનો અમલ. પહેલા તો ભારતનું બંધારણ જે છે એ શું છે
તો આપણે વાત કરી કે 1946માં બંધારણ સભા જે છે એ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને તેનું કાર્ય શું હતું તો કે સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું અને બંધારણ ઘડવાની પ્રક્રિયા આશરે ક્યાં સુધી ચાલે છે ડિસેમ્બર 1949 સુધી આ પ્રક્રિયા સતત ને સતત ચાલે છે. વિચાર કરો જોઈએ આખું ભારત દેશ છે તો ભારત દેશને કેવી રીતે ચલાવવું એના માટેના કંઈક ને કંઈક નીતિ નિયમ તો ઘડવા પડશે કે નહીં. તો એના માટેનું જે આખી રચના બનાવવામાં આવી, કેટલા બધા સભ્યો જે છે એની એક આખી કમિટી બનાવવામાં આવી. તો એ કમિટી દ્વારા આ ભારતીય બંધારણ જે છે એ ભારતીય બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું અને એના માટે આપણે એમ કહી શકીએ દરેક મુસદ્દાના એક એક ભાગ પર લાંબી ચર્ચાઓ થઈ, કારણ કે ઘણા લોકોને અમુક નિયમો જે છે એ સંતોષાતા ન હોય, કેટલાક લોકો છે એનો વિરોધ કરતા હોય. તો આપણે કેમ અત્યારના વિરોધ માટેના લોકસભામાં કે રાજ્યસભામાં દરેક લોકો વિરોધ કરતા હોય, તેવી રીતના અલગ અલગ નિયમો, અલગ અલગ આપણે એમ કહી શકીએ કે બંધારણના પાયા જે છે એ ઘડવામાં પણ ઘણા બધા વિરોધ થતા હતા. તો તે માટે 11 જેટલા સત્ર યોજાયા, જેમાં 166 દિવસ જેટલી બેઠકો થઈ અને જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓએ મુસદ્દાઓ ઘડવાનું અથવા તો સુધારવાનું અને તેમને મઠારવાનું, એટલે કે એમાં યોગ્ય સુધારા વધારા કરવાનું કામ જે છે આ સમિતિઓ દ્વારા કરવામાં આવ્યું અને લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. એટલે કે બંધારણની રચનામાં મુખ્ય અધ્યક્ષ જે છે એ અધ્યક્ષને આપણને ખ્યાલ જ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એ પોતે અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. આ સિવાયના અલગ અલગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બંધારણ સભા જે છે એના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એને નીમવામાં આવ્યા હતા અને બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું અને જે 26મી જાન્યુઆરી છે એ 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો અને આ દિવસથી જ દેશી સત્તા પ્રજાના હાથમાં આવી ગઈ. એટલે કે દેશની સત્તા, આપણે ભારત રાષ્ટ્ર જે છે એ પ્રજાસત્તાક છે. એટલે કે પ્રજાસત્તાક એટલે કે પ્રજા જે છે એ જ પોતે પોતાનો વડો જે છે એ ચૂંટે છે અને દેશનું શાસન પણ પ્રજા દ્વારા જ થાય. એટલે કે પ્રજાનો વડો જે છે એ જ પોતે કામ કરતો હોય તો તે પ્રજા માટે જ કામ કરશે. અને જો એવું ન થાય તો આપણે અગાઉ એમ પણ ચર્ચા કરેલી છે કે જો કોઈ નેતા છે એ પ્રજાને ધાર્યું કામ ન કરે તો લોકો પાસે એવી પણ સત્તા રહેલી છે કે એ પોતાનો નેતા પણ બદલી શકે છે. તેથી આપણે એમ કહી શકીએ કે 26મી જાન્યુઆરી દિવસ જે છે એ પ્રજાસત્તાક દિન તરીકે પણ ઉજવાય છે. જ્યારે 15મી ઓગસ્ટ જે છે એને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. બંને આપણા રાષ્ટ્રીય તહેવાર જે છે એ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. અંગ્રેજી ગવર્નર જનરલ માઉન્ટ બેટન જે છે એ નિવૃત્ત થતા ભારતના અંતિમ કહી શકીએ કે અંતિમ જે ગવર્નર જનરલ, પછી તો ગવર્નર જનરલનું પદ જે છે એ જ નીકળી ગયું છે. તો અંતિમ ગવર્નર જનરલ આપણે કહી શકીએ કે ચક્રવર્તી રાજગોપાલાચારી જે છે એ ભારતના ગવર્નર જનરલનું પદ જે છે એ તેને ધારણ કર્યું. તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. પછી તો આપણે કીધું એ પ્રમાણે કે આ પદ જે છે એનું નામો નિશાન મિટાવી દીધું, એટલે કે આ ગવર્નર જનરલનું પદ જ કાઢી નાખવામાં આવ્યું. અને તમને ખ્યાલ જ હશે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા. તો ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સ્વતંત્ર ભારતના જો તમને ભારતીય ગવર્નર જનરલ પૂછે તો રાજગોપાલાચારી, અને સ્વતંત્ર ભારતના અંગ્રેજી ગવર્નર જનરલ પૂછે તો માઉન્ટ બેટન, અને ભારતના વડાપ્રધાન જે હતા એ જવાહરલાલ નહેરુ તરીકે તેને પદની સોંપણી કરી. તો આ રીતે આપણે ચર્ચા કરી કે આઝાદી પછી ભારત જે છે એની રચના અથવા તો ભારત જે છે એની સામે કેટલા પ્રશ્નો હતા અને આ પ્રશ્નોનું નિરાકરણ છે એ સમય જતા કેવી રીતે લેવામાં આવ્યું. હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13 વિશે ચર્ચા કરશું. આભાર.